રામચંદ્ર ભગવાનની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. આજનો નાસિકનો પ્રશ્ન છે મીનાબેન હિતેશભાઈનો કે વૃત્તિ રહિત હું કેવી રીતે હોઈ શકું અને વૃત્તિ રહિત છું તો કેવી રીતનો છું એની સ્પષ્ટતા કરો. એટલે આપણો જે બોધ આત્મબોધનો વિષય ચાલે છે 2 દિવસથી, એને વધારે આગળ ધપાવવા માટેનો જ આ વિષય આવી ગયો. વૃત્તિ રહિત હું કેવો છું એ મને સાક્ષાત જોવો છે. તો બોધનાત્મક સામર્થ્ય ઉભું થાય એટલે વૃત્તિ રહિત હું કેવી રીતનો છું એ જાણી શકાય. આજના પ્રવચનમાં ક્લિયર એ વાત આવી જશે, પણ પહેલા થોડીક બીજી વાતને લઈએ કે વૃત્તિ બુદ્ધિ નું સામર્થ્ય કેવી રીતે ઉભું થાય છે. તો અહીંયા અર્જુનને પણ ગીતામાં કીધું હતું કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કયું યુદ્ધ કરવાનું છે? વૃત્તિ રહિત મને જાણવા માટે જે કઈ વચ્ચે મારે સમજવું છે તેના માટે મારે યુદ્ધ કરવું છે. અર્જુન તો નિમિત્ત છે. દ્રઢ નિશ્ચય કરીને યુદ્ધ કર. આપણે આ જગતની રચના અંદર ઘૂસી ગયેલી છે. આપણી નજર જ એવી બની ગઈ છે કે હું જન્મવા વાળો છું, મરવા વાળો છું અને હું અવિનાશી અસંગી કેવી રીતે છું એ મને જણાતું નથી. તો જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, એવું કેમ થતું નથી? મારી નજર જ્યાં જ્યાં પડે એટલે શું? તો નજરની સાથે કોણ હોય છે? નજરની સાથે મન હોય છે, મનની સાથે આપણે હોઈએ છીએ. સામે 2 વસ્તુ એક સાથે જણાય, સાંભળવાનું અને જોવાનું બંને. તો પહેલી ભૂમિકા કઈ બને છે? તો ઓટોમેટિક બનતી નથી. આપણો જે સંસ્કાર પડ્યો હોય એ ભૂમિકા પહેલી પકડે છે મન, અને એના ઉપર નજર જાય છે. સાંભળવાનું બહુ ગમે છે તો શબ્દો ઉપર નજર જાય છે, મતલબ કે શબ્દો ઉપર મન જાય છે, મતલબ કે શબ્દ ઉપર પ્રેમ થાય છે. પ્રેમ એટલે પરમ, એકને જ સ્વીકાર કર્યો, એકાગ્રતા, એકને અગ્રતા આપી, તે પ્રેમ પરમ. તો શબ્દો ઉપર પ્રેમ થયો તો બધી ઉર્જાઓ એમાં ઠલવાય છે અને તદ્રુપતાથી શબ્દો સંભળાય છે. પણ ગાનારને આપણે જોતા નથી. એ વખતે એના ઉપર નજર જતી નથી. કેમ કે આ રૂપ ઉપર નજર નથી, મોહ ઉપર નજર નથી, એના ગાનારના હાલ હવાલ ઉપર કોઈ નજર જતી નથી. ફક્ત આંખો બંધ કરીને સાંભળતા સાંભળતા ડોલીએ. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપણી. અને જેની રૂપ ઉપર નજર હોય છે, વાસના ઉપર નજર હોય છે, એની કામના પ્રબળ હોય છે, તો શબ્દો જતા રહે છે. જ્યારે જ્યારે આ પ્રવચનો સાંભળવાનો હોય છે એ વખતે પણ અમુક વખતે એવું થાય છે કે અમુક વાત નીકળી જાય, કારણ કે વચ્ચે નજર બીજે જતી રહી, ધ્યાન બીજે જતું રહ્યું, મન બીજે જતું રહ્યું. મન તો ગયું પણ એની સાથે હું બીજે જતો રહ્યો. સુમિરન છે. સુમિરન એટલે પોતાની યાદ, અવેરનેસ, હોશ. તો પોતાની નજર એટલે કે પ્રેમ જે વસ્તુ પર હોય છે એ વસ્તુ જ પ્રગટ થાય છે. કાલે વાત કરી હતી કે અલગ અલગ ચોકલેટો આવે છે એટલે આપણે ભટકી જઈએ છીએ જ્ઞાનના માર્ગમાંથી. કામમાં, મોહમાં, લોભમાં, સત્તાના મોહમાં, બધામાં ફસાઈ જઈએ, કાંઈ ભયમાં જતા રહીએ. યુદ્ધાય કૃત નિશ્ચય. તો કેવું યુદ્ધ કરવાનું છે? ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધન. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે યુદ્ધ કરવાનું છે. ભ્રાંતિ હટાવવી, પોતાનું સાક્ષાત થવું,
જ્ઞાન છે તે હું પોતે સાક્ષાત છું, આનંદ જ હું પોતે છું, હું પોતે તે નિશ્ચય કરવાનો પોતાનો એ સુમિરન. પ્રત્યેક ક્ષણે આપણી પોતાની જાગૃતિ, પ્રત્યેક ક્ષણે કામના બદલે રામ. કામ એટલે મારી નજર ફક્ત સંસાર તરફ, જગત તરફ, દ્વૈત તરફ, એટલે કે ઉભા થયેલા આભાસ તરફ, એટલે કે પાણીમાં ઉત્પન્ન થયેલા સૂર્યના પ્રતિબિંબ તરફ. સૂર્ય હલે ચાલે ડોલે એમાં ફસાય, મુખ્ય સૂર્ય ના હાલે ચાલે ડોલે. તો કામના બદલે રામ ઉપર નજર. નજરે બદલ જાય તો નજરા બદલાય. ઇસ્તિકા રૂખ બદલે તો કિનારા બદલે. કામ એટલે શું? કામ એટલે શું અને રામ એટલે શું? તો જડ ચેતનના અવિવેક હોય, બંને ગાંઠો ભેગી ચાલતી હોય, અહંકાર ઉભો થયેલો છે તે અને હું જીવાત્મા ચેતન બંને એક છું, અને એવી ભ્રાંતિથી જે આ જગતને જાણવાનું ડબલું વાગતું હોય, વાજુ વાગતું હોય ને એમાં સુખી દુઃખી થઈને ફસાતા હોઈએ. એટલે કે જડ ચેતનના અવિવેકથી અહંકારને અને ચિદાત્માને એક કરીને આ પદાર્થ મને મળે, આ પદાર્થ મને મળે એવી ઈચ્છાઓ તે કામ. પૂર્ણ અજ્ઞાની બનીને જડ ચેતનના અવિવેકથી અહંકારને અને ચિદાત્માને બંનેને ભેગો માનીને આ પદાર્થો, આ રૂપ, આ દ્રશ્ય, આ ઇન્દ્રિયોના ભોગો, આ મને મળે, આ મને મળે, આ મને મળે એવી ઈચ્છાઓ છે તે એક ઈચ્છાઓની વૃત્તિ બને છે તે કામ. હવે એનો મતલબ એ થયો, મીનાબેનનો પ્રશ્ન હતો કે વૃત્તિ રહિત હું કેવો? તો જડ અને ચેતન સાથે રહી અને જે જગતના ભાવની વૃત્તિઓ કરે છે ત્યાં કામ છે, ત્યાં વૃત્તિઓ છે, ત્યાં બની ગયેલો અહંકાર વાળો હું છે. એના બદલે અહંકાર ને આત્માના એકપણાની ભ્રાંતિથી ઉપજેલી જે ઈચ્છાઓ છે, મતલબ એકનો એક જ થયો કે જડ ચેતનના અવિવેકથી અહંકાર અને ચિદાત્મા એક થઈ અને આ વસ્તુ મને મળે, આ વસ્તુ મને મળે, આ વસ્તુ મને મળે, આવી સતત રટના ઈચ્છાઓ તે કામના. એનો મતલબ એ થયો, કામના એટલે કે અહંકાર ને આત્મા બે એકપણાની ભ્રાંતિથી જે આખું જગત ઉપજ્યું છે અને એમાં જગતમાં ઉપજેલી જે કઈ નામરૂપાત્મક સૃષ્ટિમાં ઈચ્છાઓ કરીએ તે કામ શબ્દ. હવે એ વૃત્તિઓ બની છે ઈચ્છાઓ એટલે. તો હવે એ અહંકાર અને આપણા આત્મા બંનેના એકપણાની ભ્રાંતિથી ઉપજેલી જે ઈચ્છા છે એ કામ. અને એકલી ફક્ત ભ્રાંતિ વગર બંને એક નથી. અહંકાર તે ઉપજેલો છે અને આત્મા તે હું છું, પણ બંનેનું જોડાણ નથી ને વિવેક થઈ ગયો છે, નોખો પડી ગયો આત્મા અને અહંકાર. મતલબ કે અહંકાર ખલાસ થઈ ગયો અને પછી ઈચ્છાઓ થાય તે કામ કહેવાય નહીં. કામ કોને કહેવાય? કામના કોને કહેવાય? અજ્ઞાનથી ઉભું થયેલી છે તે. અહંકાર અને હું આત્મા બે એક છીએ અને આ જગત સત્ય લાગે છે એટલે એમાં ઈચ્છાઓ થાય છે એટલે એ કામના. પણ વિવેક થઈ ગયો કે અહંકાર કાંઈ છે જ નહીં, ઉપજેલી વાત હતી, ખાલી પ્રતીતિ માત્ર હતું. અને પછી એમને જે ઈચ્છાઓ થતી હોય તે કામ શબ્દ નથી, તે કામના નથી, ત્યાં વૃત્તિ નથી, ત્યાં હું જ છું. સહજમાં ઈચ્છાઓ થાય, સહજમાં પ્રાપ્ત થઈ જાય અને એનો આ મળી કે ના મળી તો એનાથી કામ ક્રોધ ઉત્પન્ન થતો નથી. જુઓ, કામાદ ભવતી ક્રોધ. અજ્ઞાનના કારણે કામની વાસના ઉભી થાય છે, ત્યાં ક્રોધ ઉભો થાય છે. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પણ કામના નથી અને ઈચ્છાઓ થાય છે તો ક્રોધ આવતો નથી, એમાં સંમોહ આવતો નથી, બુદ્ધિનો નાશ થતો નથી અને સ્વસ્વરૂપની સ્થિરતા રહે છે ને રહે છે. મતલબ કે વૃત્તિથી બનેલું જગત, વૃત્તિ આપણને ક્યાં નુકસાન કરે છે કે અજ્ઞાન હોય, હું
અને અહંકાર એક છીએ, હું અને શરીર એક છીએ, અને એના દ્વારા બંનેની એકતાના કારણે અજ્ઞાનથી જગત જે ઊભું થયું છે એ જગતને સત્ય માનીએ છીએ. તે વૃત્તિઓ નુકસાનકારક છે, પણ એમને એમ જળ ચેતન નોખું પડી અને જે ઈચ્છાઓ થતી હોય તો તે કામના કહેવાય નહીં, તેનું પાપ પુણ્ય બંધાય નહીં, એ જન્મ મરણમાં પડે નહીં, એમાં વિધિ નિષેધનો કાયદો નડે નહીં, અથવા એમાં ડીઝલ બળે નહીં, એમાં ડીપી લોડ થાય નહીં, ક્રોધ ના થાય, સંમોહ ના થાય. જો પોતે ઘનથી રહિત પોતે જુઓ અને ઈચ્છાઓ સહજ છે અને કામ થાય જાય, વૃત્તિ બને જ નહીં. તો વાતનો ખ્યાલ આવી ગયો આખો કે કામ શું છે, વૃત્તિ શું છે, અને જ્ઞાનમાં પણ ઈચ્છાઓ તો થાય છે પણ વૃત્તિ રહિત, કારણ કે એને ઈચ્છાઓ ના કહેવાય, કામના ના કહેવાય. કામના અને ઈચ્છામાં ફરક છે. પૂર્ણ ભ્રાંતિની નિવૃત્તિ થાય, પૂર્ણ ભ્રાંતિની નિવૃત્તિ થાય ત્યારે મજા આવે. તો બ્રહ્મમાં આખું આ જગત છે તે સ્વપ્નરૂપ છે જ. બ્રહ્મની અંદર જ મયા સકલમ જાતમ, મય સકલમ જાતમ, મારામાંથી જન્મ્યું છે પણ સ્વપ્નરૂપ છે. મય પ્રતિષ્ઠિત, મારામાં રહે છે પણ પ્રતીતિ રહિત છે, ઈચ્છા રહિત છે, કામના રહિત છે જગત. મય સકલમ પરાવરે, મારામાંથી બધું પૂર્ણ થાય છે, બંધ થાય છે, વિલય થાય છે. તો બ્રહ્મમાં આખું જગત સ્વપ્નરૂપ છે. આનંદમય ઈશ્વર ને વિજ્ઞાનમય જીવ. વિજ્ઞાનમય જીવ એટલે બેની વૃત્તિ, વિક્ષેપ વૃત્તિ ઉભી થાય છે, જગત જણાય છે જીવાત્માના અજ્ઞાનના કારણે. ઈશ્વરમાં અજ્ઞાન નથી એટલે ઈશ્વર આનંદમય છે. તો આનંદમય ઈશ્વર અને વિજ્ઞાનમય જીવ બંને માયામાં છે. ઈશ્વર અને જીવ બંને માયિક છે અને એમણે બધું કલ્પેલું છે આ જગત, પણ ઈશ્વરે આનંદને કલ્પેલો છે ફક્ત, અને જીવે વિજ્ઞાન એટલે બુદ્ધિ દ્વારા થતા બધા જ્ઞાનો. તો આ જગત ઈશ્વરકૃત છે. એવું જે જાણવું અને ઈશ્વરની નિષ્ઠામાં રહેવું, અને કોઈ પણ જાતનું ડીઝલ બળે નહીં, ટેન્શન થાય નહીં, ભય રહે નહીં, એ રીતનું જીવનને આપણે વણવું. પૂર્ણ ઈશ્વર નિષ્ઠા હોય તો તે વૃત્તિ નથી, સહજ ભાવ જ રહે અને કાંઈ નુકસાન કરે નહીં. અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપને ના જાણનાર જે છે અજ્ઞાની, એ મનુષ્ય માયાથી આ ઉભા થયેલા જીવના સંબંધમાં અને માયાથી ઉભા થયેલો ઈશ્વર બંનેના સંબંધમાં વિવાદ કરે છે અને ગોત કરે છે કે હવે મારે શું કરવું, કેવી રીતે જન્મવું, આમાંથી પાર પડવું. તો એમાંથી પાર પડવા માટે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠની વાત કરી છે. ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એટલે જો ભ્રાંતિ કોને કહેવાય છે? પૂર્ણ અજ્ઞાન હોય. અને ભ્રાંતિ રહિતતા કોને કહેવાય છે? કે પૂર્ણ જ્ઞાન હોય. આપણને એવું બને છે કે અડધી દોરડી દેખાય ને અડધો સાપ દેખાય. અંધારું હોય તો એવી વૃત્તિ બનતી નથી કે અડધો સાપ ને અડધી દોરી દેખાય. તો બે અડધું અડધું હોતું નથી. બીજું કે રસીનો દોરડાનો સાપ કોઈ દિવસ થતો નથી કદીએ, પણ જ્યાં સુધી જોયું નથી, આપણો પ્રેમ એ વિષય ઉપર ગયો નહીં, આપણે જોયું નહીં, ખાલી કલ્પનાઓ જોઈ, એટલે ભ્રાંતિને જોઈ, અંદર જોયું, મનને અંદર ઉભી થયેલી કલ્પનાઓ જોઈ, સામે પદાર્થ છે અને સાક્ષાત ના જોયો. રસ્સીનો સાપ ક્યારે થયો જ નથી, પણ જ્યાં સુધી આપણે જોયું નથી, આપણી નજર એમાં પડી નથી, ત્યાં સુધી સાપ હતો. ક્યાં હતો? પ્રત્યક્ષ દર્શનમાં નહીં, કલ્પનામાં. અંદર મને ઉભો કરેલો સાપ હતો. પણ જ્યારે જોયું તો રસી દેખાણી. તો રસીનો સાપ કોઈ જુએ, જ્યારે જોઈએ ત્યારે રસી જ હોય છે, કોઈ રસીનો સાપ હોતો નથી. પણ જેને સાપ જોયો તેને રસી નથી જોઈ રાંધવું, અને જેને રાંધવું જોયું છે
તેને સાપને જાણ્યો નથી. મતલબ કે અજ્ઞાની છે એને જ્ઞાન નથી, અને જ્ઞાની છે એને અજ્ઞાન છે જ નહીં. જેમ વર્તતું હોય, જે લાગતું હોય, જેવી રીતની એનો અંતઃકરણ ચાલતું હોય, પણ અંદર વૃત્તિ બનતી નથી. જે અજન્મા છે એમાં જન્મેલો છે એવી કલ્પના ડબલ ભેગું કેમ ડબલું વાગે છે? એ જ ભ્રાંતિ. અજન્મા છે એ જ અજન્મા જ છે, એમાં જન્મની કોઈ કલ્પના જ કેવી રીતે થાય? અને જે જન્મ્યો છે તેને અજન્માનો કોઈ દિવસ ખ્યાલ ક્યાં આવે છે? પોતે ભાઈ ભ્રાંતિમાં ભેદમાં છે, શરીરી ભાવમાં રમે છે, અને એ એમ કે અહમ બ્રહ્માસ્મિ. તો અજ્ઞાની માણસોના ટોળા ભેગા કરી અને દુકાનો ચલાવી શકે, બાકી જ્ઞાની પાસે ના ચાલે કાંઈ. જન્મ્યો તેને અજન્માનો ખ્યાલ છે જ નહીં, એટલે જે જન્મ રહિત હોય તે જન્મેલાની વાત કરી શકે. જન્મ રહિત હોય તે જન્મેલાની વાત કરે તો ખરી, પણ મુશ્કેલીઓ હોય. પણ બે ના અનુભવમાંથી જે પસાર થયો હોય, અજ્ઞાનમાંથી પસાર થઈ અને જ્ઞાન પ્રાપ્તિ કરેલી હોય તે ક્ષોત્રિય કહેવાય. જ્ઞાન પ્રાપ્તિ છે તે બ્રહ્મની નિષ્ઠા છે ને, અજ્ઞાનમાંથી પસાર થયો છે એને વિવેક જાગૃત થયો છે તે ક્ષોત્રિય. મતલબ એ થયો કે જન્મેલાની કથા કરે તે અને જન્મેલો છે તે અજન્માની કથા કરે, પણ રિઝલ્ટ કેમ આવતું નથી? પોતે જન્મેલો છે, ભેદભાવ ભ્રાંતિઓ પડી છે અને અજન્માની કથા કરવા જાય છે, સત્સંગ પ્રવચન કરવા જાય છે, તો એનો રિઝલ્ટ ના આવે, કારણ કે તે બ્રહ્મનિષ્ઠ નથી. અને બ્રહ્મનિષ્ઠ એકલો હોય, અજન્મા હોય, તેને જન્મવા વાળાની કથા કરવી મુશ્કેલ લાગે. શંકરાચાર્યને શરીરમાં આવવું પડ્યું હતું ફરીથી. જે સંવાદ ચાલતો હતો ને એવી, તો એને અનુભવ લેવો પડ્યો હતો. એટલે અજન્મા જે છે ફક્ત બ્રહ્મનિષ્ઠ છે, તે ક્ષોત્રિયતાની વાતની એને ખ્યાલ ના હોય, એટલે એ પણ ના કરી શકે. પણ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બંને હોય તે આમાંથી નિવેડો લાવી શકે. જન્મેલો આદમી છે, અજન્માની કથા ના કરી શકે. પ્રવચન કરે પણ સમજી લેવું પડે કે જન્મેલા આદમીને જન્મથી છૂટવાના પ્રવચનો ના કરવા જોઈએ. જન્મેલા વ્યક્તિએ અજન્મ અને આ જન્મથી છૂટવા માટેના પ્રવચનો પોતે જ અજ્ઞાનમાં હોય તો કેવી રીતે જ્ઞાન પેદા કરી શકે? અને પ્રવચનોનો ભાવ એવો હોય એનો કે સાંભળીને જન્મ મરણથી છૂટે એટલે તે મુક્ત થાય, આ ભાવ હોય. એનો ભાવ ચોખ્ખો હોય કે હું પ્રવચન કરું તો જન્મ મરણથી છૂટે, પણ પોતે બંધાયેલો હોય તો ક્યાંથી છોડી શકે? પણ આ વાત એટલા માટે અસંગત લાગે એ વખતે કે મુક્ત ને શું મુક્ત કરવાની જરૂર છે? મુક્તને શું મુક્ત કરી શકાય? અજન્માને જે અજન્મા છે તે બંધન એને છે નહીં, તો એને જન્મ છે નહીં, તો એને શું છોડાઈ શકાય? તો જન્મવા વાળાને કોણ છોડાવે અને નથી જન્મ્યો એને કોણ બંધન કરાવી શકે? અને જે મુક્ત છે એને બાંધે જ કોણ? મતલબ એ કે સમજ જ બદલવાની છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. નજરે બદલ જાય તો નજરા બદલ જાય. સન્મુખ થઈ જવાનું છે પોતાના. સાધનો કાંઈ કરવાના નથી. સાધન સબ બંધન થયા. ઉગ્યોના અંશ વિવેક. સાધનો ફસાવે છે. સાધનો ક્યાં સુધી કરવાના છે? જ્ઞાન છે તે સાધનનો વિષય નથી, સમજ છે તે વિષય છે. સમજ એટલે કે બોધ. જ્ઞાનનો વિષય છે તે બોધ છે. બોધથી જ્ઞાન થાય, પોતાને જાણવાથી જ્ઞાન થાય. કેવી બુદ્ધિ થાય તો બોધ થાય. સપનામાં
સત્ય એકલું હતું, સત્ય ન હતું, સુષુપ્તિમાં એકલું સત્ય હતું. હતું તો ખરી સપનામાં સત્ય, પણ સત્ય જણાતું નતું એ વખતે. સુષુપ્તિમાં સત્ય તો હતું, પણ સુષુપ્તિમાં સત્ય જણાતું નતું, ફક્ત સાક્ષી હતો. સુષુપ્તિમાં ફક્ત સાક્ષી હતો. સપનું આખું અસત્ય જ હતું, અને ફક્ત એકલો સાક્ષી સત્ય હતો, પણ સાક્ષી જણાતો ના હોય સપનામાં. પણ જાગ્યા તારે શું? જાગ્યા તારે સપનું મિથ્યા હતું એવું લાગ્યું, પણ સત્ય જે છે એને જાણવું હોય તો જાગૃતિમાં બુદ્ધિ બોધનાત્મક થાય એટલે જાણી શકાય. સપનામાં કે સુષુપ્તિની બુદ્ધિમાં જાણી ના શકાય સત્યને, કારણ કે સત્યને જાણવું છે એના માટે આભાસમાં આવવું પડે છે. બુદ્ધિ દ્વારા જાણી શકાય છે. પછી બુદ્ધિ ઉડી જાય, બુદ્ધિને ખલાસ કરવી એ પણ એક સામર્થ્ય જોઈએ. પણ જો જગાય નહીં તો સ્વપ્નમાં કે ઊંઘમાં સાક્ષી સ્વરૂપ સ્પષ્ટ નથી થતું, એટલે જાગવું પડ્યું. પહેલું જાગવું કે પહેલા જાણવું? પહેલા જાગવું. તો જાગશું તો જ જાણી શકાશે. મતલબ હું ઘણી વખત કહું છું કે પહેલા અંધારું દૂર કરવું કે પહેલા અજવાળું લાવવું? અજવાળું જ કરવાનું છે. એટલે કર્મની ઉપાસનાઓ જે છે જેટલી થાય છે તે ભ્રાંતિ છે, કરવાથી કાંઈ ના થાય. તીર્થયાત્રાઓ નજર બદલવી છે, ચલો ખૂબ તીર્થયાત્રાઓ કરાવો, બદલશે? ગંગાની અંદર, જમનાની અંદર નાવ એટલે ચોખ્ખા થઈ જવાશે, નજર બદલાઈ જશે. ભંડારા ખૂબ કરો, ખૂબ બધા ભોજનો કરાવો, ખૂબ ઉપાસના કરો, કીર્તન કરો, જાપ કરો, ધ્યાન કરો, ગુફામાં 50 વર્ષ જતા રહો, પણ નજર નહીં બદલાય. નજર બદલવા માટે ફક્ત ને ફક્ત પોતાને સમજ બદલવાની છે, અને સમજ બદલવા માટે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠનો આધાર લેવાનો છે. સ્પષ્ટ કરવાનું છે. જાગશું તો જ સાક્ષી સ્વરૂપ છીએ એ જાણી શકશું. તે મૂળ વાતનો મુદ્દો છે કે આપણે સ્પષ્ટ થવાનું છે. એટલે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધન. ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એટલી બુદ્ધિમાં વિવેક જાગૃત થઈ ગયેલો હોય કે હું જ્યાં ત્યાં કચરો ના ભરવો. મારી લાઈન એવી હોય, મારે જવું છે એ જ રસ્તો હું પકડું. વચ્ચે બીજા રસ્તાઓ આવે છે ત્યાં ફંટાઈ જવું છું તો હું સજગ રહું. પહેલી પ્રાયોરિટી કોને આપું છું? સતત ફર્સ્ટ પ્રાયોરિટી મારા જ્ઞાનને, મારી નિષ્ઠાને. વૃત્તિઓ હજારો બનશે, સહજ છે. સમુદ્રમાંથી તરંગો હજારો બનશે. કેટલાય સમુદ્રો છે, બધામાંથી તરંગો હજારો બનશે. પાણી એક છે. બર્તન સબ ન્યારે ભરે, પાણી સબ મેં એક. પૂર્ણા એ સતત ચેતનમાંથી જ ઉભી થાય છે, ને એ ચેતનની સ્ફૂર્તિ છે. પણ જયારે અજ્ઞાનની સાથે જોઈન્ટ થઈ જઈએ છીએ આપણે, ત્યારે તે વૃત્તિ બની જાય છે. વૃત્તિથી કામના બને છે, કામનાથી અધોગતિ નિર્માણ કરીએ છીએ. તો હું પોતાને જાણી લઉં અને જળ ચેતનનો વિવેક થઈ જાય કે અહંકાર અને હું એક નથી. વૃત્તિ બંધ નહીં કરી શકાય. એ આભાસમાં ઈશ્વરી કાર્ય છે. ઈચ્છાઓ બંધ નહીં કરી શકાય, પણ ચોખ્ખી ઈચ્છાઓ જે કહેવાય કે હું ચેતન આત્મા છું. કામના એને કહેવાય કે હું અને શરીર એક છીએ. અહંકાર અને હું ચેતન આત્મા એક છીએ, અને જે કરીએ છીએ એ ઈચ્છાઓ તે બધી કામનાઓ છે. તો કામના વગરની ઈચ્છાઓ તે આપણને નુકસાનકારક નથી. વૃત્તિઓ બનવા દો, બહાર નીકળી જાઓ તમે એમાંથી. તમે જોયા કરો, દ્રશ્ય બનાવો વૃત્તિને. તમે સાક્ષાત દ્રષ્ટા છો, અને દ્રષ્ટા છો એની નિષ્ઠા પાકી થાય. નિત્ય દ્રષ્ટા, સતત બધામાં દ્રષ્ટા તરીકે આપણે જાણીએ. દ્રષ્ટા એટલે જળ ચેતનનો વિવેક કરનાર કરેલી બુદ્ધિ. એ જ્ઞાન કરે તે બુદ્ધિ, અને બધુંય
આખું જગત મિથ્યા કરીને બાદ કરીને પોતાનામાં અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમાં રહે તે સાક્ષી. સદગુરુ દેવ